સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર અને તાલુકા હેલ્થ કચેરી વઢવાણના સંયુક્ત ઉપક્રમે આનંદ ભવન વઢવાણ ખાતે બાળકોને સંજીવની ટ્રોફી વિતરણનો કાર્યક્રમ યોજાયો। નાના બાળકોમાં કુપોષણ નાબૂદ કરવાના હેતુસર જિલ્લા કલેક્ટર કે.સી. સંપટની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં સરગવાના પાનના પાવડરમાંથી બનાવેલ ચોકલેટનું વિતરણ નાના બાળકોને કરવામાં આવ્યું હતું। આ સંજીવની ટ્રોફી નાના બાળકોમાં કુપોષણ નાબૂદ કરવામાં મદદ કરે છે। સરગવાના પાનમાંથી જરૂરી તમામ પોષક તત્વો મળી રહે છે અને બાળકોના હિમોગ્લોબિનમાં પણ વધારો થાય છે। આ કાર્યક્રમમાં અગ્રણી વર્ષાબેન દોશી, પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બી.જી. ગોહિલ, તાલુકા આરોગ્ય અધિકારી હરિત પાદરિયા ઉપસ્થિત રહ્યા હતા। આ તકે મહેન્દ્રસિંહ લીંબડ, પ્રવીણભાઈ જીતિયા, નરેશભાઈ પ્રજાપતિ, જિલ્લા આઈઈસી અધિકારી દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવાયો હતો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।